રાજકોટની ડમી સ્કૂલ સામે 24 દિવસીય એફઆઈઆર નોંધાઈ. ગોરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો. ડીપીઓ વસો રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ કાત્યાયનીબેન તિવારીની શાળાની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રૂકસાનાબેન ઘેલાણીએ ફરિયાદ કરી હતી. ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જે સમયે તેમના દ્વારા ધોરણ 5થી માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ પ્રકારના 24 દિવસ બાદ પોલીસે આજે 29 જુલાઈએ એફઆઈઆર નોંધી છે, જોકે તેમાં હળવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો વસો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, રાજકોટ.